ગાંધીનગરના ડભોડા ખાતે આવેલ સ્વયંભૂ હનુમાન મંદિરે દર વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ અને જે તહેવારો આવે છે ત્યાં પરંપરાગત મહામેળો યોજાય છે અને આ મહામેળામાં લાખો ભક્તો દર્શનાર્થે ઉમટે છે। ગઈકાલે ધનતેરસની રાત્રિએ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક અંદાજ પ્રમાણે 4 થી 5 લાખ ભક્તો આ 2 દિવસમાં દર્શન કરવા માટે પહોંચશે, જેને લઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાળી ચૌદશની રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે। અમારા શ્રી સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાનું બહુ મોટું નામ છે, ભક્તોને બહુ શ્રદ્ધા છે એમના ઉપર। ધનતેરસ, કાળી ચૌદસનો મહામેળો 2025ની લગભગ 15 દિવસથી અમે તડામાર તૈયારીઓ કરતા હતા। ગ્રામજનોના સહયોગથી ખૂબ સારી અમને ગામજનોએ બધી સેવા અમને મંદિરમાં બી આપી છે અને બેસતા વર્ષ સુધી અન્નકૂટના બી દર્શનનો અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે। 4 થી 5 લાખ માણસો આજે આરતી મહાઆરતીના જે દર્શન કરી અને દાદાના આશીર્વાદ લઈ અને ધન્ય થયા છે। વર્ષોથી કાળી ધનતેરસના દિવસે રાત્રે 12 વાગે આરતી મહાઆરતી થાય છે, એમાં લગભગ લાખોની સંખ્યામાં બધા દર્શનાર્થી આવે છે અને આ વખત તો બહુ અનોખો લગભગ અમે ઉજવાયું છે અને પરંપરા મુજબ બધી સારી આવી આ વખત વ્યવસ્થા કરી છે। હું અમદાવાદથી બોપલથી આવું છું દાદાના દર્શન કરવા, એમની શ્રદ્ધા બહુ સારી છે। જય બજરંગબલી। એમાં જે પવિત્ર દિવસ કાળી ચૌદશના નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી દાદાના દર્શનાર્થે આવેલા છીએ। ગામમાં સ્વયંભૂ હનુમાનજી મંદિરનું ખૂબ પ્રાચીન મંદિર છે અને ખૂબ જ શ્રદ્ધાળુઓના વિશ્વાસ ધરાવતું આ મંદિર છે। અમારા મંદિરમાં દર વર્ષે કાળી ચૌદશના દિવસે મોટો લોકમેળો ભરાય છે। આ વખતનો કાળી ચૌદશના મેળામાં ખૂબ મોટું આયોજન હતું અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો ટ્રસ્ટી મંડળ અને ગામ આગેવાનોના સહયોગથી કરી રહ્યા છીએ। આજે દાદાની 12 વાગ્યાની આરતીમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપાસના કરવા માટે દાદાની ઉપાસના કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદથી આવું છું, હું લગભગ 8-9 વર્ષથી આવું છું રેગ્યુલર દર ચૌદસે આરતી માટે અને મારી શ્રદ્ધા રોજને રોજ વધતી જાય છે અને મારા બધા જ કામ આવાથી પૂરા થાય છે।